જ્ઞાનને કાઠિયાવાડી લહેકામાં સમજીએ। ઓક્ટોપસનું લોહી વાદળી કેમ? ટપ્પુ અને ભીડેની વાતચીતમાં। ભીડે: અરે ટપ્પુ, આ જોતો ખરો, આ ઓક્ટોપસનું લોહી વાદળી કેમ છે? આપણા લોહી જેવું લાલ કેમ નથી? શું આમાં પણ તારી કોઈ તોફાની ટ્રીક છે? ટપ્પુ: અરે ના ભીડે કાકા, આ તો કુદરતની કરામત છે। લ્યો તમને આપણી કાઠિયાવાડી ભાષામાં સમજાવું કે ડખો ક્યાં છે। માણસનું લોહી લાલ રંગ। મુખ્ય પ્રોટીન: આપણા લોહીમાં હિમોગ્લોબિન હોય છે। ધાતુ: આ હિમોગ્લોબિનમાં મુખ્યત્વે લોખંડ આયન હોય છે, કારણ જ્યારે આ લોખંડ ઓક્સિજન હારે ભળે ને ત્યારે એનો રંગ ચટાકેદાર લાલ થઈ જાય છે, એટલે આપણી નસોમાં લાલ લોહી દોડે છે। ઓક્ટોપસનું લોહી વાદળી રંગ। મુખ્ય પ્રોટીન: ઓક્ટોપસના શરીરમાં હિમોસાયનિન નામનું પ્રોટીન હોય છે। ધાતુ: આમાં લોખંડ નથી હોતું, પણ તાંબુ કોપર હોય છે, કારણ જ્યારે આ તાંબુ ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે લોહીનો રંગ ઘેરો વાદળી થઈ જાય છે। આવું કેમ? જીવિત રહેવા માટે જરૂરી। ભીડે: પણ ટપ્પુ, એને વાદળી લોહીની જરૂર શું કામ પડી? ટપ્પુ: ભીડે કાકા સમજો, ઓક્ટોપસ સાવ ઠંડા અને ઊંડા દરિયામાં રહે છે જ્યાં ઓક્સિજન ઓછો હોય। આવા ટાઢાબોળ પાણીમાં લોખંડ કરતાં તાંબુ ઓક્સિજનને પકડી રાખવામાં અને શરીરમાં પહોંચાડવામાં વધુ પાવરફુલ અસરકારક હોય છે, એટલે જ આ બ્લુ બ્લડ એને જીવતા રહેવામાં મદદ કરે છે। ભીડે: વાહ ટપ્પુ, આજે તો તે અમારા જમાના જેવું જ્ઞાન આપ્યું। ટપ્પુ: બસ ભીડે કાકા, હવે તો સોડા પીવા જાવું જ પડશે। શું તમારે આના જેવા બીજા દરિયાઈ જીવો વિશે જાણવું છે? હું તમને મદદ કરી શકું છું।